નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાની સંસ્કારી નગરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જેને લઈને રાવપુરા વિસ્તારમાં સંઘ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના રાવપુરા એકમ દ્વારા આ શતાબ્દી વર્ષને યાદગાર બનાવવા માટે 22 ફેબ્રુઆરીને રવિવારના રોજ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું છે. નારાયણ ગુરુ તાલીમ જીમ એન્ડ હોસ્ટેલ રાવપુરા ખાતે યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની આરાધના અને વંદના સાથે કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો છે. બધા જ મારા મીડિયાના મિત્રોનું હું અહીંયા સ્વાગત કરું છું. રાષ્ટ્રીય કક્ષાએ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સમસ્ત હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાનની બહાર ઉજવણી થઈ રહી છે. તેના અનુરૂપ અમે દાંડિયા બજાર વિસ્તારના નાગરિકો, કહાર મોલ્લો, બ્રહ્મપુરી, રાવપુરા વગેરે તમામ એરિયાના લોકો સ્વયંભૂ રીતે ઉજવણીને એક નક્કી કરેલું છે. આપણે કંઈક સંમેલન કરીએ. તે નિમિત્તે આવતીકાલે 22 તારીખે સાંજે 5 થી 7 દરમિયાન નારાયણ ગુરુની તાલીમ પ્રતાપ રોડ ખાતે એક સંમેલન રાખવામાં આવેલું છે. તેમાં હું મીડિયાના મિત્રોને અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પહોંચાડીને અમારા સંમેલનને યશસ્વી થાય એના માટે તમારા સહયોગની જરૂર છે. તો એવો પ્રયત્ન કરજો કે વધુમાં વધુ લોકો, અને લોકોને પણ અપીલ કરું છું કે આ સંમેલનનો હેતુ બહુ સારો છે. રાષ્ટ્રની સુરક્ષા માટે, આપણા હિન્દુ ધર્મની સુરક્ષા માટે, હિન્દુ ધર્મના સંસ્કારોની રક્ષા માટે તથા સમસ્ત માનવ જાતિના રક્ષણ માટે અને વિકાસ માટે એક આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આમાંથી ઘણો આગળ પ્લાનિંગ કરીને અમે આ એરિયાના વિસ્તારના લોકો અવારનવાર મળતા રહીશું. આજે જગતમાં જે પરિસ્થિતિ છે એમાં સંઘ ભાવના ખૂબ જ અત્યંત જરૂરી છે, અને એ સંઘ ભાવનાના હિસાબે અહીંના એરિયાના લોકો અમે સંગઠિત થઈને સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એના માટે યશસ્વી આ કાર્યક્રમ થવા માટે હું આપ લોકોને વિનંતી કરું છું, વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પૂરી પાડે. સ્વાતંત્ર્ય વીર સાવરકરના જીવન પર આધારિત એક વિશેષ નાટક આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રહેશે. આ નાટક દ્વારા આઝાદીના જંગમાં સાવરકરનું પ્રદાન અને તેમની રાષ્ટ્રભક્તિના પ્રેરક પ્રસંગો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં ભારતના સંવિધાનના નિર્માણ કાર્યનું પણ એક પ્રદર્શન યોજવામાં આવશે, જેમાં સંવિધાનની રચનાને લગતી તમામ મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. આખા ભારતમાં નગરમાં નહીં ને આખી વસ્તી સહ 1 લાખથી વધારે હિન્દુ સંમેલન કરવાનું સંઘનો હેતુ હતો. એક યોજના હતી. એ યોજના મુજબ સમાજ તરફથી દરેક વસ્તી છે આપણા વડોદરા મહાનગરમાં 1 થી 22 ફરવરી વચ્ચે એવા હિન્દુ સંમેલન આયોજન કરવાનું યોજના હતી. એ યોજનાના ફલસ્વરૂપ આપણે 22 તારીખે ખારીવાવ અને સંસ્થા વસાહત એ 2 વસ્તી સંઘના દૃષ્ટિએ બનાવી ગઈ છે. એ 2 વસ્તીઓનો સામૂહિક રૂપથી એક હિન્દુ સંમેલન આપણે અહીંયા આયોજિત કર્યો છે. એ હિન્દુ સંમેલન માટે સ્થાનીય જેટલા કાર્યકર્તા છે, ભિન્ન સંસ્થાઓના જેટલા ગણેશ મંડળ છે અને બીજા અન્ય જે સંસ્થાઓ છે, એ લોકોએ મળીને એક રાવપુરા હિન્દુ એકતા સમિતિનું ગઠન કર્યું. એ ગઠનના પ્રમુખ તરીકે છે સુનિલભાઈ ગણદેવીકર, અને બાકી બધા સદસ્ય અહીંયા ઉપસ્થિત છે. એ લોકોએ કાર્યક્રમ નક્કી કર્યો છે ને એ કાર્યક્રમ આવતીકાલે થવાનો છે. એનો ઉદ્દેશ એક જ છે કે સ્થાનિક સ્તર પર જે કંઈ સમસ્યાએ હોય, હિન્દુ સમાજને લાગતા વળગતા અનેક પ્રશ્નો હોય છે, એનો ઉકેલ આવે. હિન્દુ સમાજ સ્થાનિક સ્તર પર જાગૃત થઈ ને આપણા સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે આગે આવે, એનો એ વિશેષ ઉદ્દેશ્ય છે.
એના સિવાય મેં તમારે પહેલાંય બતાવ્યું કે અહીંયા એક સંવિધાનની અમે એક પ્રદર્શની લગાવવાના છે. જે સંવિધાન આપણો બન્યો છે ભારતનો, આજની તારીખમાં સંવિધાનની બહુ ચર્ચા થતી હોય છે, પણ સંવિધાનની વાસ્તવિકતા શું છે, કયા ગ્રંથોમાંથી કઈ પ્રેરણા લઈને આપણે કયો અનુચ્છેદ બનાવ્યો છે, એની એક સરસ મજાની પ્રદર્શની અમે ત્યાં લગાવવાના છે. અને નાગરિકોને બધી રીતે એમના નાગરિક કર્તવ્ય શું છે, એમને શું દેશ માટે કરવું જોઈએ, ને સંઘ એ ઈચ્છે છે કે સમાજ અને સંઘ એકરૂપ થઈ જાય. એ ઉદ્દેશથી આ શતાબ્દી વર્ષના બધા કાર્યક્રમો છે. એના અનુસંધાનમાં આ હિન્દુ સંમેલનનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. મુખ્ય વક્તા એના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બૌદ્ધિક પ્રમુખ શ્રી ગોપાલભાઈ રૂનકર આવવાના છે. ને મુખ્ય અતિથિના સ્થાને આપણા જુબલી બાગમાં વેંકટેશ્વર બાલાજી મંદિરના મહંત શ્રી 1008 શ્રી વેંકટેશાચાર્ય મહારાજજી એમાં પધારવાના છે. એમનો આશીર્વચન બધાને મળવાનું છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.